માં બનવાના સુખની સાથે ઘૂંટણનો દુખાવો ફ્રી ડિલિવરી પછી ઘૂંટણનો દુખાવો થવાના મુખ્ય કારણો જેમ કે માતામાં થતા હોર્મોનલ ચેન્જીસ કે જેના કારણે માતાના શરીરના સ્નાયુ અને લિગામેન્ટ નબળા પડે છે. આ સિવાય ડિલિવરી પછી માતાના શરીરમાં ન્યુટ્રિશનના અભાવો અને જેના કારણે તેમને દુખાવો થાય છે. અને ઘણી વખત માતા જ્યારે બેબીને કેર કરતી હોય કે ફીડિંગ કરાવતી હોય એ સમયે તેના રોંગ પોસ્ચરમાં બેસવાના કારણે તેમની પીઠ પર કે ઘૂંટણ પર દબાણ આવે છે અને જેના કારણે પછી તેમને કમરનો દુખાવો થાય છે. જો આવો દુખાવો થતો હોય તો શું કરી શકીએ? સૌથી પહેલું કે લાઇટ એક્સરસાઇઝ કરવી, જેમ કે ચાલવું, જોગિંગ કરવું નોર્મલ અથવા સ્ટ્રેચિંગ કરવું. બીજું કે ન્યુટ્રિશન પર ધ્યાન આપવું, કેલ્શિયમ, વિટામિન અને મિનરલ્સ વાળા જે સારા ખોરાક હોય તેનું આપણે સેવન કરવું. આ સિવાય વધારે પડતો સમય વધારે રોંગ પોસ્ચરમાં બેસતા હોઈએ તો રોંગ પોસ્ચરમાં બેસવાનું અવોઇડ કરવું જોઈએ. અને આની સિવાય જો તમને વધારે સમય ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો તમારા નજીકના ઓર્થોપેડ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અને હા, જો તમને કોઈ પણ જગ્યાએ દુખાવો હોય તો તેને અવોઇડ ના કરો, નજીકના ડોક્ટરની સલાહ લો. અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરી દેજો.